નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેન્સ મેરેથોનમાં સ્વાગત છે। આપણે એક નવા ટોપિક સાથે ડૂમાં આજે હાજર થયા છીએ અને આપણો વિષય છે ભારતનું બંધારણ। અને આજનો જે પ્રશ્ન છે તો મહિલા આરક્ષણને લગતા 106મો બંધારણીય સુધારો સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ પણ સીસી ગ્રુપ એમાં વર્ષ 2024માં પૂછવામાં આવ્યો અને શું કીધું છે કે મહિલા આરક્ષણને લગતો 106મો બંધારણીય સુધારો સમજાવો। તો આપણે બધાને ખબર છે કે અત્યાર સુધી ભારતના બંધારણમાં 106 સુધારા થયા છે। જે સૌથી છેલ્લો સુધારો છે, બરાબર છે, એનાથી મહિલાઓને 33% શું મળ્યું? આરક્ષણ મળ્યું। તો ચાલો એના વિશે ટૂંકમાં છે ને ખાલી નોર્મલ સમજાવવાનું છે। તો જે ફેક્ટ ડેટા છે એના વિશેની આપણે શું આપી દઈશું? માહિતી આપી દઈશું। તો જો એમાં લખી શકાય વર્ષ 2023માં નવા સંસદ ભવનના પ્રથમ વિશેષ સત્રમાં 128મું બંધારણીય સુધારા વિધેયક કે જેનું નામ નારી શક્તિ વંદન બિલ પસાર કરીને લોકસભા, રાજ્યોની વિધાનસભા તથા દિલ્હી વિધાનસભામાં મહિલાઓને 33%થી કૌંસમાં લખીશું 1/3 ભાગ ઓછી ન હોય તેટલી અનામત આપવામાં આવી। લો, આ 4 લીટી લખી એટલે એની અંદર જ બધી બાબતો આવી ગઈ કે આ બિલ શેને લગતું છે, ક્યારે એનો સુધારો થયો છે એ બી આવી ગઈ, એની અંદર શું ટૂંકમાં સુધારો કરવામાં આવ્યો છે, એ સુધારો કોને કોને લાગુ પડશે, આ બધી બાબતો અહીંયા શું કરી દેવામાં આવી છે તો કે જણાવી દેવામાં આવી। હવે એનાથી ભારતના બંધારણની અંદર કયા કયા અનુચ્છેદોમાં ફેરફાર થયા? તો સૌથી પહેલો જે ફેરફાર થયો એ છે અનુચ્છેદ નંબર 239AA। 239AA શું કીધું? તો કે દિલ્હી વિધાનસભામાં મહિલાઓને અનામત 33% અનામત। પછી અનુચ્છેદ નંબર 330A લોકસભામાં મહિલાઓને 33% અનામત। એના પછી અનુચ્છેદ નંબર 332A રાજ્યોની વિધાનસભામાં મહિલાઓને 33% અનામત। બરાબર, સીધું લખી નાખવાનું।
અને સૌથી છેલ્લે અનુચ્છેદ 334A મહિલા અનામત લાગુ પડવા બાબતે. એનો મતલબ 334A માં એવું કીધું કે મહિલા અનામત ક્યારથી લાગુ પડશે. તો એની અંદર એવું કહેવામાં આવ્યું હતું આ અધિનિયમ બન્યા પછી, આ અધિનિયમ એટલે કેટલો કયો 106મો બંધારણીય સુધારો. આ અધિનિયમ બન્યા પછી ની ભારતની પ્રથમ વસ્તી ગણતરીના આંકડા જાહેર થાય ત્યારબાદ આ કાયદાનો અમલ કરવામાં આવશે અને આ કાયદો લાગુ પડેથી 15 વર્ષ સુધી અમલમાં રહેશે. એટલે કે જ્યારે એ લાગુ કરવામાં આવશે ત્યારબાદ 15 વર્ષ સુધી એનો શું રહેશે? અમલ રહેશે. 15 વર્ષ પછી જો હજુ આપણે એને એક્સટેન્ડ કરવો હોય તો ભારતની સંસદ એ બંધારણમાં પાછો ફરીથી આવો ને આવો સુધારો કરશે અને આગળ એને 5, 10, 15, 20 જેટલા પણ વર્ષ એક્સટેન્ડ કરવો હોય એટલા વર્ષ માટે શું કરી શકશે? એક્સટેન્ડ કરી શકે છે. તો આ જે આટલી માહિતી તમે લખો બરાબર છે, એટલે મોર દેન ઇનફ છે. તો આ જે બધી માહિતી હતી એ શેના લગતી છે? મહિલા આરક્ષણને લગતી. નારી શક્તિ વંદન બિલ બરાબર 106મો બંધારણીય સુધારો અને 128મું બંધારણીય સુધારા વિધેયક હતું. કયા વર્ષે થયેલો છે? તો આ થયેલો છે વર્ષ 2023ની અંદર. તમને કદાચ ખબર હશે સરકાર દ્વારા એપ્રિલ 2026માં એક વિધેયક લાવવામાં આવ્યું હતું 131મું બંધારણીય સુધારા વિધેયક અને લોકસભા અને રાજ્યોની વિધાનસભાની જે બેઠકો એમાં વધારો કર્યો અને એની અંદર 33% શું આપી? અનામત. જેમ કે લોકસભાની જે બેઠકો છે એ 850 કરી અને એમાંથી 273 બેઠકો કોને ફાળવી હતી? તો કે મહિલાઓને. પણ 131મું બંધારણીય સુધારા વિધેયક એ લોકસભામાં પસાર થઈ શક્યું નહીં. બરાબર છે. કેમ? કારણ કે વિરોધ પક્ષે એનો શું કર્યો? વિરોધ કે ભાઈ નવી વસ્તી ગણતરી જાહેર થવા દો, એના પછી ટૂંકમાં આપણે શું કરીશું? સુધારો કરીશું. તો એ કરંટ અફેર સાથે જોડાયેલું છે. તો ચાલો મિત્રો આનો પણ એક આદર્શ શું જવાબ હોઈ શકે એના વિશેની વાત કરીએ. તો ભારતીય સંસદ દ્વારા પસાર કરવામાં આવેલો 106મો બંધારણીય સુધારો જે નારી શક્તિ વંદન અધિનિયમ, નારી શક્તિ વંદન બિલ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ શબ્દ તમારે લખવાનો. તે મહિલા સશક્તિકરણની દિશામાં એક ઐતિહાસિક પગલું છે. આ સુધારો લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે પ્રતિનિધિત્વ વધારવા માટે લાવવામાં આવ્યું છે. ચલો એની મુખ્ય જોગવાઈઓ જોઈએ. મુખ્ય જોગવાઈ 33% અનામત. લોકસભા, રાજ્યોની વિધાનસભા અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની દિલ્હીની વિધાનસભા મહિલાઓ માટે 33% 1/3 બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. આ 33% અનામતની અંદર જ એસસી અને એસટી વર્ગ માટે પણ અનામત બેઠકો પણ મહિલાઓ માટે 1/3 ફાળવવામાં આવેલી છે. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ રાજ્યસભા અને વિધાન પરિષદ એની અંદર આ અનામત મળવા પાત્ર થતું નથી. આ બાબત તમારે ધ્યાનમાં લેવાની. છેલ્લે લખવું હોય તો તમે લખી શકો છો. નવા ઉમેરેલા બંધારણીય અનુચ્છેદો. તો જુઓ બરાબર, અહીંયા મિસ્ટેક છે. દિલ્હી વિધાનસભામાં મહિલાઓ માટે બરાબર બેઠકો અનામત રાખવા બાબતે અનુચ્છેદ 330A લોકસભામાં મહિલાઓ માટે બેઠકો અનામત રાખવા બાબતે. 332A રાજ્યોની વિધાનસભામાં મહિલા બેઠકો અનામત. 334A આ અનામત ક્યારથી લાગુ થશે તેનો સમયગાળો કેટલો રહેશે તેની સ્પષ્ટતા કરે છે. આ અનામત ક્યારે લાગુ થશે? તો જો કીધું છે દેશમાં થનારી આગામી વસ્તી ગણતરી પૂર્ણ થયા બાદ. ક્યારે? જ્યારે આ કાયદો પસાર થશે એના પછી જે દેશની નવી ટૂંકમાં વસ્તી ગણતરી થશે ત્યારબાદ છે ને આ કાયદો અમલમાં આવશે. તેના આધારે થનારા મત વિસ્તારના પુનઃગઠનની પ્રક્રિયા પછી જ આ મહિલા આરક્ષણ સત્તાવાર રીતે આપવામાં આવશે. ચાલો,
સમયગાળો મહિલા આરક્ષણનો કાયદો લાગુ થયાના દિવસથી શરૂ કરીને 15 વર્ષ સુધી અમલમાં રહેશે. જો સંસદ ઈચ્છે તો ભવિષ્યમાં રૂમાં વધારો કરી શકે છે. અનામત રાખવામાં આવેલી બેઠકો દરેક પુનર્ગઠન પછી રોટેશન પદ્ધતિ દ્વારા બદલવામાં આવશે. ટૂંકમાં કહીએ તો 106મો બંધારણીય સુધારો એ ભારતીય રાજકારણમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરતો કાયદો છે, જે દેશની સર્વોચ્ચ નીતિ નિર્માણ સંસ્થાઓમાં મહિલાઓનો અવાજ વધુ મજબૂત કરે છે. આટલું વિદ્યાર્થી મિત્રો લખો. બરાબર છે. એટલે 100 કરતાં પણ કેવા શબ્દો થઈ ગયા, વધારે શબ્દો તમારા થઈ ગયા. લગભગ મેં તો તમને 150-200 શબ્દની અંદર આ બાબત સમજાવી છે. બરાબર. તો મળીશું નેક્સ્ટ નવા વિડીયોની અંદર એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.